હોરોમાં એક જ વખત ગણેશ હોત આવ્યું એમાં લાડવામાંથી 10 રૂપિયા સિક્કો આપણે નીકળી ગયો. લાગે છે કે હવે આપણો સુખનો સૂરજ ઉગવાની ફૂલ તૈયારી છે. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય નીલો વ્લોગ અને સ્વાગત છે તમારું મારા મોર મિની વ્લોગ. તો આજે અમાર ઘરે બનાવવાના છે ગણપત બાપાને લાડવાની. તમને બધાને જ ખબર છે કે નીલો ન ઉપાડે એટલે પેલા તમને દેખાડે. 5 કિલો ટોપરું ને 10 કિલો કાજુ બદામ લઈને આપણે કીરું કામ ચાલુ. તેજી છે ગુજરાતીમાં કહેવાતી હુકી ધરાક. હવે કઈ સમજાતું નથી, ગોળ હાથને ભાંગે છે કે હાથ ગોળ ને ભાંગે છે. પણ પછી મેં આપલખણી વેજાને સાંજનું શાકો આપ્યું ને કીધું કે આનથી કપાય બટા આનથી. પછી આદમીથી કામ નો થાય, બાયુથી કામ થાય. સુલે બેવાનું વારો ઉનાળા કાળા તડકામાં 5 કિલો ઘઉંનું તેલ નાખીને કીરું કામ લાડવા બનાવવાનું ચાલુ. એમાં રૂમમાંથી અવાજ આવીને ગણપત બાપા બોલ્યા, હેલા એ કે તમે વહેલું કાક કરો ને મારે હજી બીજા ઘરે જવાનું. પણ આવું ગણપત બાપાનો હોકારો સાંભળીને તમારા ભાઈ કીરું કામ 400 ની સ્પીડે ચાલુ. લાગે છે ભવિષ્યમાં ગુજરાતનો ફર્સ્ટ નંબર 1 કારીગર મારો ભાઈ બનવાનો છે. ઓર્ડર દેવા માટે ફટાફટ અત્યારથી જ કોમેન્ટ કરી નાખો, પછી કહેતા મારા છોકરાના લગ્નમાં વારો ન આવ્યો. પણ આવી બધી સુગંધ સાંભળીને મારા મોઢામાં તો પાણીના બંબુડા છૂટા બંબુડા. પેલો લાડવો બનીને તૈયાર જાય ગણપત બાપા મોરિયા. હવે શરૂઆત હાસી ઈ થાય છે કે 5 લાડવામાંથી 10 રૂપિયા સિક્કો કોને નીકળે. તમે બધા ઘડીક આંખો બંધ કરી જાવ કે અમે 10 રૂપિયા સિક્કો લાડવામાં નાખી દેવી. ત્રીજું તો લાડો પડવા વાળો છોકરો લાડવા થઈ ગયા બનીને તૈયાર. અને પછી દીવો બધી કરીને ગણપત બાપાને લાડવા ધરી દીધા. મેં કહી દીધું કાનમાં ને એક ચેલેન્જ આપી દીધી. ચેલેન્જ શું આપીને આપણે લાસ્ટમાં જોવું ને પેલા આવે છે આપણા પેશન્ટ. મનમાં તો લાગે છે કે 10 રૂપિયા સિક્કો મારે જ નીકળે એ પ્રાર્થના તો કરી જશે. તઈ હું નાયા વગરના દોયડા આવે છે લાડવામાં સિક્કા. હવે આપણે ગણપત બાપા ભાઈ હું માંગવાનો છે ને હાલો તમને કહી દઉં. એ ગણપત બાપા ઓણ નો મેર પીડો મારો પોર તો પડી જાય. અને જો પડી જવાનો છે તો 10 રૂપિયા સિક્કો મારે જ નીકળશે. મેં કીધું તું કે 10 નો સિક્કો મારે જ નીકળશે. કાઈ નહીં, તમારા ભાઈ નો મેળ તો પડી જાય હવે.